છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારની અંદર વરસાદી વાતાવરણે કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવ્યા છે, જેમાં વાડિયા, કોકરા અને આમતા ગામના ડુંગરોની અંદર હરિયાળી અને આહલાદક દ્રશ્યો સર્જાયા। વરસાદના પાણીથી ધોધ વહેતા થયા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખાસ કરી કોકરા ગામનો કુદરતી ધોધ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે। નસવાડીની અંદર આ નૈસર્ગિક સ્થળો પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે, જે વીકેન્ડની અંદર પરિવાર સાથે આનંદ માણવા માટે ઉત્તમ સ્થળ બન્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોખરા ગામ પાસે ગાઢ જંગલ આવેલું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જંગલની વચ્ચે એક ધોધ પડી રહ્યો છે। ચોમાસામાં સારો વરસાદ પડતાની સાથે ધોધ વહેતા આસપાસ લીલોતરી છવાય છે અને ગાઢ જંગલોની વચ્ચે ધોધની મજા માણવા માટે સહેલાણીઓ આવે છે। હાલ પહેલા જ વરસાદમાં આ ધોધ જે છે તે વહી રહ્યો છે। આગામી દિવસોમાં હજુ પણ પાણી વધવાની શક્યતાઓ છે અને ધોધની મજા લોકો માણે છે। આ જે જંગલ વિસ્તાર છે એકદમ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। આપ તસવીરોમાં જોશો, આ કુદરતી સૌંદર્ય વચ્ચે આ ધોધ વહી રહ્યો છે, એટલે અહીંયા નાહવાની પણ લોકોને મજા આવે છે અને રસ્તાથી જોડાયેલો ધોધ હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી પડતી નથી। ત્યારે અહીંયા જે આદિવાસી વિસ્તારની અંદર આવા અનેક ધોધો આવેલા છે અને ચોમાસામાં આ ધોધની મજા માણવા માટે લોકો આવતા હોય છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।